એક ઘડી સત્સંગ કરો, પણ એક ઘડી પણ ભાવથી કરો. ભગવાન નથી કહેતો કે તમે 24 કલાક મારું નામ લ્યો. જ્યારે લ્યો તમે ભાવથી લ્યો. વિશ્વામિત્ર અને વશિષ્ઠ બાપજી નો એક પ્રસંગ છે. વિશ્વામિત્રને આ વશિષ્ઠજી મહેમાન થાય છે. વિશ્વામિત્ર એને જમાડે છે. જમાડ્યા પછી બ્રાહ્મણને દક્ષિણા દેવી જોઈ એટલે સાધુ સાધુને શું આપે? 1000 વર્ષનું તપ વશિષ્ઠજીને આપી દીધું. પછી વશિષ્ઠને ત્યાં વિશ્વામિત્ર મહેમાન થયા તો વશિષ્ઠે સ્વાગત કર્યું, જમાડ્યા. હવે એને દક્ષિણા દેવી જોઈએ ને, એટલે એને એક ઘડીનું પુણ્ય વિશ્વામિત્રને આપ્યું. વિશ્વામિત્રનું મોટું અવળું થઈ ગયું. શું કામ ખબર છે બેનું? અવળું મોટું થઈ ગયું. જેમ આપણે કોકરીની 5000નો ચાંદલો કર્યો હોય અને આપણા દીકરાના લગ્ન થાય અને ઓલા 500નો ચાંદલો કરે ને આપણે જોઈએ કે આપણે 5 દીધા ને 500, અને ત્યારે આપણું મોટું જે થઈ જાય એવું મોટું થઈ ગયું. તમને એક વિનંતી છે, મહેરબાની કરીને ચાંદલો લખી લ્યો અને પછી ફાડી નાખજો. 5 10 15 વર્ષ સુધી હાંચવી રાખે. જ્યારે ઓલાને ઘરે પાછું હોય ને પ્રસંગ ત્યારે ચોપડો કાઢે, એને કેટલા આપ્યા હતા. હે અરે એ જમાનો, એ મોંઘવારી અત્યારની 800ની ડીશ થઈ ગઈ, 1000ની ડીશ થઈ ગઈ. ઓલી 100 રૂપિયામાં પતી જતું હતું. વિશ્વામિત્રનું મોઢું ઢીલું જોયું. મેં એટલું બધું આપ્યું, મને કઈ ના આપ્યું. એ જ વખતે નારદજીનો પ્રવેશ. નારદજીને વાત કરી. નારદજી કે ચાલો મારી સાથે આપણે બ્રહ્મા પાસે જાય. કે એક ઘડીનું પુણ્ય વધારે કે 1000 વર્ષના તપનું પુણ્ય વધારે? ભગવાન એકબીજા ઉપર ખો કરતા હતા. અત્યારે આપણે ખો દઈએ ને એવું. એટલે બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા કે મને ખબર ન પડે, વિષ્ણુ પાસે જાઓ. વિષ્ણુ પાસે ગયા. વિષ્ણુ કે આપણને ખબર ન પડે, શંકર પાસે જાઓ. શંકર કે મને ખબર ન પડે, શેષનાગ પાસે જાઓ. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ શેષનાગ પાસે આવ્યા. નારદજીએ વાત કરી કે 1000 વર્ષનું પુણ્ય વધારે કે એક ઘડીનું પુણ્ય વધારે? એક ઘડી आधी घड़ी आधी में पुनिया, तुलसी संगत साधु की कटे कोटि अपराध. શેષનાગ કે બહુ ભાવથી સાંભળજો. આનો ફેસલો મારે કરવાનો હોય તો એક કામ કરો. આટલી મોટી પૃથ્વી મારી ઉપર છે, હે, હવે એ કોક થોડીક વાર ઊંચી કરી લ્યો તો હું ફ્રેશ થઈને જવાબ આપું. તો પેલા વિશ્વામિત્રને કીધું તમે લઈ લ્યો, માથે ઊંચી લ્યો. એટલે વિશ્વામિત્રે આમ કરીને ફરી હાથમાં પાણીની અંજલી લઈ અને મૂકીને એટલું કીધું, હું મારા 1000 વર્ષનું પુણ્ય આપું છું. હે પૃથ્વી, એક વેત અધર થઈ જા. ન થઈ. વારો આવ્યો વશિષ્ઠજીનો. વશિષ્ઠજી આવ્યા, અંજલિ લઈ પૃથ્વીને કીધું, હે પૃથ્વી, એક ઘડી સત્સંગનું પુણ્ય હું તમને અર્પણ કરું છું, તમે અધર થઈ જાઓ. અને એક ઘડીનું પુણ્ય અર્પણ કરું છું એમ કીધું. એ જ સાથે પૃથ્વી શેષનાગ ઉપર એક વેત અધર થઈ ગઈ છે, એટલું યાદ રાખજો. એક ઘડીનું પુણ્ય સત્સંગ કરવાથી મળે. એક ઘડી સત્સંગ કરો બાપ. સત્સંગથી બે ઘડીમાં મુક્તિ, સત્સંગથી બે ઘડીમાં મુક્તિ,
સત્સંગથી બે ઘડીમાં મુક્તિ, સત્સંગથી બે ઘડીમાં મુક્તિ. વેદ પુરે નિશાખ પ્રાણી રે સત્સંગનો રસ ચાખ. 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 અહીંયા બેઠા પછી પરમાત્માની મૂર્તિમાં ભાગવત સિવાય તમને કંઈ દેખાવું ન જોઈએ એટલું યાદ રાખો, તો જ તમને આનું પુણ્ય મળે એટલું યાદ રાખો. નારદજી ભગવાનને કહે છે, ભગવાન હું 24 કલાક તમારું નામ લઉં છું, નારાયણ નારાયણ નારાયણ. તમે મારી ઉપર ખુશ નથી? ચાલો જો, આમાં જે બેનો સરસ રસોઈ બનાવતા હોય અને છતાં એનો હસબન્ડ વડકા ભરતો હોય, ભરે જ. હસબન્ડનો સ્વભાવ છે કે તમને ન ભરે તો કોને ભરે? એને ખબર છે આ ક્યાં ભાગી જવાની છે. ઓફિસમાં બીજા કોઈને વડકું ભરે નહીં, તો તમને વડકું ભરે. એ વડકામાં પ્રેમ છે, એ તમને કહી દઉં. એ પછી આગળ આવશે ધીમે ધીમે, બધું કહેતો જઈશ તમને. તમે એક કામ કરો, તમે જ્યારે જ્યારે રસોઈ બનાવો ને ત્યારે શું કરો, તમને જે ભગવાન વાલા હોય ને એનું નામ લ્યો, ધૂન ગાઓ, અને પછી તમારી રસોઈ છે ને એ રસોઈ નહીં રહે, પ્રસાદ બની જશે. અને પછી તમારો પતિ જ્યારે જમતો હશે ને અને જરાય માથાકૂટ કરે તો કહેજો રસોઈ નથી, પ્રસાદ છે. અને પ્રસાદને કોઈ પુરુષ વખોડે નહીં, મીઠું નહીં નાખ્યું તોય ખાઈ લે, એટલું યાદ રાખજો. પણ ડિસ્કાનું ગીત ન ગાતા, પિક્ચરનું ગીત ન ગાતા. ભગવાનનું નામ લેજો. ઘણા લોકો કથામાં બેસે પણ કથા એનામાં ન બેસે. એક ભાઈના પત્ની, ઘણા બહેનોએ આમાં હમણાં પૂછ્યું ને તમે કેટલા બહેનોએ કેટલી કથા સાંભળી, તો કોઈક ઊભી થઈને કે મેં 20 સાંભળી, કોઈ કે 30 સાંભળી, કોઈ કે મેં 25 સાંભળી. એટલે આ કઈ સુધારવાની ફેક્ટરી છે? કથા તો એકવાર સાંભળે માણસ જીવનનું પરિવર્તન થઈ જાય. પણ ઘણા કેવું હોય, લાકડું પ્રૂફ હોય, ઉદય પ્રૂફ હોય, ઘણા લાકડા, ઘણા ફોન વોટર પ્રૂફ હોય, એમ ઘણા શ્રોતા હોય કથા પ્રૂફ થઈ ગયા હોય કે ગમે એટલી સંભળાવો ને સુધરે તો બીજા. અહીંયા બેઠા હોય ત્યાં સુધી તો એમ કે હા 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 કાંઈ નથી દુનિયામાં, કનૈયો જ છે. પણ જેવા દરવાજાની બહાર નીકળ્યા એટલે ઘરનો કનૈયો યાદ આવે. ઘરમાં પાછા 2 કનૈયા હોય, એક મોટો અને એક નાનો, અને 2 કનૈયાને હાચવવા પડે પાછા. કથામાં લોકો બેસતા નથી. કથા લોકોમાં બેસવી જોઈએ. કથામાં લોકો બેસે, લોકોમાં કથા નથી બેસતા. એક બેન કથા સાંભળીને ઘરે આવ્યા, મોરારી બાપુની કથા હતી, એટલે એના પતિએ સામાન્ય રીતે પૂછ્યું. હું તો કહું છું તમે એક જણ કથા સાંભળીને ઘરે જાઓ, તમારા ઘરના બધાને બેહીને કથાને વાગોળવી જોઈએ કે આજ શાસ્ત્રીજીએ શું કીધું. પછી કેવી મજા આવે. આ તો ઘણાને ખબર ન હોય. આપણે આજે કથા કરીને કાલ પાસે પૂછશું કે આપણે કયું કયું કાલે કયા પ્રસંગ કર્યા, તો હું કે ખબર છે અમને થોડું જ યાદ રાખવાનું હોય. તમે દક્ષિણા લેવાના છો, તમે યાદ રાખો, અમે શું કામ યાદ રાખીએ? હા, અમને હારું બોલાવો છો. પ્રસંગોને વાગોળો. ઘરે ગયા પછી બધાને કહો કે આ શાસ્ત્રીજી આમ બોલ્યા. એમાં બેનને એના વરે પૂછ્યું, મોરારી બાપુ શું બોલ્યા? એટલે એના વરનો હાથ પકડીને કે બેસો 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 બેસો. શું બોલ્યા મોરારી બાપુ? અરે, એના વરનું નામ દિલીપ. એટલે કે દિલીપ શું વાત કહું, આમ તો બહેનોએ પોતાના વરનું નામ લેવું જોઈએ નહીં. ખબર છે કે નહીં? હા કે ના તો કયો? લેવાય?
કેવું કહેવાય છે શાસ્ત્રમાં કે પતિનું નામ લઈને તો એનું આયુષ્ય ઓછું થાય. હું તો કહું છું પુરુષોને, તમને કહું છું મહેરબાની કરીને બૈરાનું નામ લેવાનું બંધ કરો. એવા નામ નીકળ્યા છે, ભગવાન બચાવે. અત્યારે ચર્ચા નથી કરવી, પણ પછી કરશું આગળ આપણે. દિલીપ, હા, કથા સાંભળવા ગઈ હતી. હા, બાપુ શું બોલ્યા? શું વાત કરું? એટલી બધી ગળદી, એટલી બધી ગળદી, એટલી બધી ગળદી. હું કહું છું દીપાલી, મોરારી બાપુ શું બોલ્યા? શું વાત કરું? ચારે બાજુ ટીવી લગાડ્યા હતા આજુબાજુ. આહા હા હા હા. અરે દીપાલી, મોરારી બાપુ શું બોલ્યા? તને શું વાત કરું? કેટલા બધા ટીવી ને મોટા મોટા માઇકના ભૂંગળા. દીપાલી, બાપુ શું બોલ્યા? અરે બાર તો ગાડીઓની લાઈન લાગી હતી, લાઈન. અરે હું તને ઈ કહું છું કે બાપુ શું બોલ્યા, પણ હું બાપુના સંગીતકારો, ઓહો હો હો હો, એવું જોર જોરથી વગાડતા હતા. દીપાલી, બાપુ શું બોલ્યા? તું પણ સમજતો નથી. એટલા બધા ઘોંઘાટમાં હું ખબર પડે કે બાપુ હું બોલ્યા? જેનું ધ્યાન ભગવાનમાં નથી એને પરમાત્મા કોઈ દિવસ મળતો નથી, એટલું યાદ રાખજો. માટે ભાગવત સાંભળો, બહુ ભાવથી જ સાંભળજો, બહુ પ્રેમથી સાંભળજો. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. ભાગવત સાંભળજો ભાવથી રે. મોટો એનો મહિમાય મારા વાલા, મોટો એનો મહિમા છે મારા વાલા. અરે મોટો એનો મહિમાય મારા વાલા. મોટો એનો મહિમા છે મારા વાલા. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. ભાગવત સાંભળજો ભાવથી રે. કાઢી કપટ તમે આવજો રે. કાઢી કપટ તમે આવજો રે. અરે કાઢીને કપટ તમે આવજો રે. કાઢી કપટ તમે આવજો રે. બંધન મુક્તિ થઈ જાય મારા વાલા. અને મુક્તિ થઈ જાય મારા વાલા. બંધન મુક્તિ થઈ જાય મારા વાલા. બંધન મુક્તિ થઈ જાય મારા વાલા. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. ભાગવત સાંભળજો ભાવથી રે. એ તમે ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે. સર્વે શાસ્ત્રોનો જેમાં સાર છે રે. સર્વે શાસ્ત્રોનો જેમાં સાર છે રે. સુખદેવ મુનિ એમ ગાય મારા વાલા. 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 તમે ભાગવત સાંભળજો ભાવથી રે. તમે ભાગવત સાંભળજો ભાવથી રે.
શ્રદ્ધા રાખીને સાંભળે રે, રાખીને સાંભળે રે, એ શ્રદ્ધા રાખીને સાંભળે રે, રાખીને સાંભળે રે, અરે પાપી પાવન થઈ જાય મારા વાલા, પાપી પાવન થઈ જાય મારા વાલા, એ પાપી પાવન થઈ જાય મારા વાલા, પાપી પાવન થઈ જાય મારા વાલા, તમે ભાગવત સાંભળજો ભાવથી રે, ભાગવત સાંભળજો ભાવથી રે, તમે ભાગવત સાંભળજો ભાવથી રે, તમે ભાગવત સાંભળજો ભાવથી રે. ભાગવતને કેવી રીતે સાંભળવું એના માટે મેં તમને 9 એક જીવનના પ્રશ્નો બધા બતાવ્યા છે કઈ રીતે સાંભળવું. એક તો ચિત્તની એકાગ્રતા, સાંભળતી વખતે ફક્ત ચિત્ત અહીંયા ને અહીંયા. બીજું જીવનમાં ઉતારવાની, વાત કરવું એ જીવનમાં ઉતારવાની. ઉતારવાની એટલે એનો અમલ કરવાનો. હા ભાઈ, અમલ કરવાનો. કા તમે અમલ કરવાનો. અહીંયા એવું આવે કે એક ચોપાઈ છે, એમાં લખ્યું છે, કરે હું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ ઓર નલુજા. આ ચોપાઈ સાંભળી છે તમે? પાર્વતીની વિદાય વખતે પિતાએ કીધું છે, માતાએ કીધું છે, કરે હું સદા શંકર પદ પૂજા, શંકરના ચરણોની પૂજા કરજે. તો પતિ કોણ છે? બોલો, પતિ કોણ છે? પરમેશ્વર. તો કહું છું રોજ સવારના ઉઠીને એને પગે લાગવું જોઈએ, પણ તમે તો ઊંધું કરો છો, પગે લાગતા નથી પણ પગે. હા, હું ખોટું નથી કહેતો, આ તો કેટલાય પુરુષોની વેદના છે, બિચારા કોઈ બોલતા નથી, પછી કંટાળે ને પછી એમ કે મારી માં હવે શાંત થા. જીવનમાં ઉતારજો. ભાગવતની કથામાંથી મળતી વસ્તુ બધી જીવનની માલિકો ઉતારજો. હું તમને એક પ્રશ્ન પૂછું. અગાશીમાં એક પાત્ર પડ્યું છે, વરસાદ પડે છે, વરસાદ પૂરો થઈ ગયા પછી પાત્ર ભરાય નહીં, ખાલી હોય, તો એ પાત્ર કેવું હશે? કા ઊંધું હશે અને કા કાણું હશે. વાહ ભાઈ વાહ. છે તો બધા વિદ્વાન શ્રોતાઓ, કેવું પડે. મને ગમે હો, મારા શ્રોતા બોલે નહીં, મને બહુ ગમે. હું તો ઘણી વાર ચાઈને ભૂલ કરું કે શ્રોતા કેવું સાંભળે છે. હું તો ઘણી વાર એમ કહું કે ભગવાન કૃષ્ણ છે ને, એનો જન્મ થયો ને પછી ગોકુળમાંથી વસુદેવ એને મથુરા મૂકવા જતા હતા. એક બેન ઊભા થયા, મને કે ગોર બાપા ઊંધું થઈ ગયું, ઊંધું. ત્યારે હું રાજી થયો, બેન પગે લાગ્યું, તમે સાચું સાંભળો છો, બાકી તો કે હરે હરે થવા દો. આપણે શું ફેર પડે, ગોકુળે કે મથુરા હોય કે વૃંદાવન હોય. ઘણા લોકો આવીને મારી કથામાં સૂઈ જાય, સૂઈ ગયા, ખૂણો ગોતે, પંખો ગોતે. અહીંયા અમુક બેનો આવ્યા ને બેસતા હતા ને પેલા ઉપર જોતા હતા, એક્ઝેક્ટ પંખો ક્યાં છે. મારું બધે ધ્યાન હોય એ કહી દઉં. મેં એક બેનને કીધું, બેન પંખો ગોતીને શું કામ બેસો છો? મને કહે દાદા મેકઅપ હોયો જાય, ગરમી થાય તો. મેકઅપ નહીં બેન, હવે તો તારે પેકઅપ કરવાનો સમય આવ્યો છે. શરીરને સુંદર ન બનાવો, મનને સુંદર બનાવો, એટલી મારી તમને પ્રાર્થના છે. મન સુંદર હશે તો તમે સુંદર લાગશો, એટલું યાદ રાખજો. અહીંયા અમુક બા બેઠા છે વગર મેકઅપે રૂપાળા લાગે છે, તો એ જુવાનો છે ત્યારે કેવા લાગતા હશે એ મને કયો. અને તમે મેકઅપ કર્યો હોય પછી મોઢું ધોઈ નાખો ને તો તમારો વરે તમને ન ઓળખે કે ઈ છે આ રમીલા કે આ કાંતા, આ ઈ. બાપ
તો પાત્ર કાં કાણું હોય, કાંઈ પાત્ર ઊંધું હોય. એમ મનનું પાત્ર જો કાણું હશે કે ઊંધું હશે તો ભાગવત રૂપી અમૃત એની માલિકો નહીં રેડી શકાય, એટલું યાદ રાખજો. મન કામના સિદ્ધ નર પાવા, સોયહ કથા કપટ તજી ગાવા. અહમને તજીને કથા સાંભળજો. અહમ કા મતલબ ઈગો. તમે અહીંયા બેસો ત્યારે ભૂલી જાઓ કે હું ડોક્ટર છું. તમે અહીંયા બેસો ત્યારે ભૂલી જાઓ કે બિઝનેસમેન છું. તમે અહીંયા બેસો ત્યારે ભૂલી જાઓ કે હું કરોડાધિપતિ છું. જ્યાં સુધી તમને તમારું ઐશ્વર્ય યાદ હશે, ભૌતિકતા યાદ હશે, ત્યાં સુધી તમને પરમાત્મા નથી મળવાનો, એટલું યાદ રાખજો. ઘણા ભાગવત સાંભળવાના આવે, ભાગવત કરી ભૂયલું કાઢવા આવે. બોલો લ્યો, એનું ધ્યાન એમાં ના હોય. હારું હારું બોલ્યો એમાં ના હોય, ભૂલ ક્યાં પડી. આ માણસ છે ને, માણસ એને બીજાની ભૂલો જ દેખાય છે, એટલું યાદ રાખજો. એનામાં હારું શું છે ને એ દેખાતું નથી, એટલું યાદ રાખજો. એક માણસે કોયલને જઈને કીધું, કોયલ, તારો ટવકો બહુ સારો છે પણ તારો રંગ બહુ કાળો છે. કોણે કીધું? માણસ. કોયલ પાસેથી સમુદ્રની પાસે જઈને માણસ કીધું કે સમુદ્ર તું બહુ સુંદર છો પણ તું ખારો છો. ગુલાબની પાસે જઈને માણસ બોલ્યો, કેટલું સુંદર ફૂલ છે પણ તારામાં એક નબળાઈ, તારામાં કાંટા છે. ત્યારે ગુલાબે કીધું, માણસ તું બધી રીતે હારો છો પણ તારો એક અવગુણ બહુ મોટો છે કે બધાના અવગુણો જોવાનો તારામાં અવગુણ મોટો છે. એ નીકળી જાય તો તારા જેવો કોઈ હારો નથી, એટલું યાદ રાખજો. આપણને બીજાના અવગુણ દેખાય છે, એટલું યાદ રાખજો. ટાટા નમકની ફેક્ટરી, હું ટાટાની જાહેરાત નથી કરતો, કરવી જોઈએ 100% મારે. 10 વાર રતન ટાટાનું નામ લેવું જોઈએ, કારણ કે એક જ દેશનો એક એવો માણસ છે કે દેશની માટે અદ્ભુત દાન આપે છે, એટલું યાદ રાખજો. દેશ ભક્ત કોઈ માણસ હોય ને, હું તો કહું છું ગાડી ખરીદો ને તો ટાટાની ખરીદો, ભલે ખર્ચો થાય તમને, પણ ટાટાની ગાડી ખરીદો, એટલું યાદ રાખો. એવો કોઈ દેશ ભક્ત નથી જોયો મેં સાહેબ, એટલું યાદ રાખો. દેશ માટે જીવનારો એક માણસ છે. ટાટાના નમકની ફેક્ટરી, બાજુમાં એક ખાંડસરી. હવે ખાંડ હોય ને કીડીયું થાય, પછી કીડીનો વસ્તાર વધ્યો તો એ કે અમે હવે બાજુમાં જઈને ટાટાની ફેક્ટરીમાં રહેવા. તો થોડીક કીડીઓ મીઠાની ફેક્ટરીમાં રહેવા ગઈ. વેકેશન પડ્યું, ઓળખાણ તો ખરી. મીઠાની ફેક્ટરીની કીડી, નમકની ફેક્ટરીની કીડી ખાંડની ફેક્ટરી હતી એમાં આટો દેવા આવી. એટલે થોડાક દી પછી ખાંડની કીડીએ કીધું ઓલી મીઠાની કીડીને, મજા આવે છે ને, બધું મીઠું મીઠું લાગે જ ને? તો કે બળ્યું બળ્યું, કાંઈ મીઠું નથી લાગતું, બધું ખારું ખારું લાગે છે. ઉતારજો વાત જીવનમાં. તો કે કેમ? આ તો ખાંડની ફેક્ટરી છે, તને મીઠું લાગવું જોઈએ, ગળ્યું લાગવું જોઈએ. તો કે નથી લાગતું. 4 દી થઈ ગયા તો એ નથી લાગતું. બહુ ઊંચી ઉતારવા જેવી વાત છે, ધીમે ધીમે કહું છું. પછી ખાંડની ફેક્ટરીએ કીધું, કીડીએ મીઠાની ફેક્ટરીમાંથી જે કીડી આવી હતી એને કીધું કે તો કેવું લાગે છે? એ કે ખારું ખારું લાગે છે આ બધું. ત્યારે ખાંડની ફેક્ટરીની કીડીએ મીઠાના ફેક્ટરીમાંથી આવેલી કીડીને કીધું કે તું મારે ઘરે હવા ફેર કરવા આવી હતી, એ પેલા તારે ઘરેથી આવી હતી, એ પેલા તારા મોઢામાં જે મીઠાની કાંકરી હતી એ કાઢી હતી? તો કે ના, એ હજી એમને એમ છે કે મીઠાની કાંકરી કાઢી નાખ ને તો ખાંડ મીઠી લાગે, એટલું યાદ રાખજો. એમ અહમની કાંકરી લઈને આપણે કોઈને ત્યાં જઈને સાહેબ, તો એટલું યાદ રાખજો, આપણને કોઈ દિવસ અહમ લઈને પરમાત્માને મળવા જશો તો તમને પરમાત્મા નહીં મળે, એટલું યાદ રાખજો સાહેબ. છેલ્લી વાત, કેવી રીતે સાંભળશો? હેત રાખી જો હરી નામ મારે, હેત રાખી જો હરી નામ મારે,
સાંભળ્યો કરશે સહાય મારા વાલા, સાંભળ્યો કરશે સહાય મારા વાલા. ભાગવત સાંભળજો ભાવથી રે તમે, ભાગવત સાંભળજો ભાવથી રે. એ તમે ભાગવત સાંભળજો ભાવથી રે તમે ભાગવત સાંભળજો ભાવથી રે. કથાની માલિક પર પ્રવેશ કરીએ છીએ આપણે. પહેલો શ્લોક કથાનો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોપત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણં વયમ નમઃ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોપત્યાદિ હેતવે તાપત્ર વિનાશાય શ્રી કૃષ્ણ વયમ નમઃ. તાપત્ર વિનાશાય, આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયનો નાશ કરનારા હે પરમાત્મા કૃષ્ણ સચ્ચિદાનંદ રૂપ છે, જેનું જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રણેય પ્રકારના તાપનો નાશ કરવા વાળા એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. ઈશ્વરના ત્રણ પ્રકારના રૂપ છે. પહેલું રૂપ છે સત, બીજું રૂપ ચિત્ત અને ત્રીજું આનંદ. બ્રહ્મને, જો મને વાત યાદ આવે છે, બહુ મજા આવે. અમુક વાતો ભાગવત પર નહીં મળે, હું કરીશ. બ્રહ્માને સૃષ્ટિનું સર્જન કરવાનું કીધું કે સૃષ્ટિનું સર્જન કરો. ચળ ચળ નભચર ભૂચર સર્વનો સર્જનહાર, કળા તે અજબ રચી કીર્તાર. લે, ભગવાન નારાયણે બ્રહ્માને બધું આપ્યું. એકદમ ભાવથી સાંભળજો. ભગવાને બધું આપ્યું ને, આમ આપતા હતા ને, એમાં એક વસ્તુ પડી ગઈ. એટલે ભગવાન એને પગ નીચે દાબી દીધી. ભગવાન બ્રહ્મા તો બધું લઈને સર્જન કરવા નીકળી ગયા, પણ લક્ષ્મી જોઈ ગયા. હા, વાહ વાહ. કારણ કે સ્ત્રીઓ તો પોતાના પતિને બરાબર ઓળખી ગઈ હોય. હું ઓળખું ને તમને, હું કહેતી હોય હું ઓળખી ગઈ છું તમને બરાબર. હા ભાઈ, હા. લક્ષ્મીજી ભગવાનને ઓળખી ગયેલા. એટલે બ્રહ્મા બધું લઈને વયા ગયા. પછી લક્ષ્મીજીએ કીધું કે હે ભગવાન, આ ઓલું પડી ગયું, તમે પગ નીચે હું દાબી દીધું. પૃથ્વીનું સર્જન કરવાનું કીધું, બધું આપ્યું, રા ચરચીલું જે બી પૃથ્વી ઉપર છે બધું આપ્યું. એક વસ્તુ તમે પગ નીચે દાબી, ઈ હું. લક્ષ્મી, જાણવું છે આ કે મેં બધું આપ્યું, બહુ ભાવ છે સોને બાદ. એ કે મેં પગ નીચે દબાવ્યું છે ને, એનું નામ છે શાંતિ. આ પૃથ્વી પર મેં બધું મોકલું, શાંતિને મારી પાસે રાખી છે. અને જેને શાંતિ જોતી હોય ને, એને મારા પગ પકડવા પડે. જે મારા પગને પકડે ને, એને શાંતિ મળે. એટલું યાદ રાખજો. આમાં કોને શાંતિ છે મને કયો? કોને છે? કોઈને? કોઈને શાંતિ નથી. બધું છોડીને જવા વાળાને શાંતિ નથી, અને બધું ભેગું કર્યું છે એને શાંતિ નથી. ઘણા તો સિનિયર સિટીઝનો થાય ને, પછી રાતના એફડી ગણતા હોય. બેંકમાં કેટલા પૈસા, જમીન છે 5 વીઘા, એનું શું આવે, એમ કરીને રોજ હિસાબ મારે. પત્નીને પૂછે 50,000 રૂપિયા છે ને, એ પાકશે, શું કરશું? પત્ની બુદ્ધિ પ્રમાણે કે બેંકમાં મૂકી દો, ડબલ થશે.
મૂકી દીધા. વળી પાયકા ડબલ થયા. વળી પત્નીને પૂછ્યું, બોલ બોલ જસી, શું કરશું? તો કે પાછા મૂકો, પાકે ડબલ થશે. એ રૂપિયા પાકીને ડબલ થાય એ પેલા જસી અને જસુ બે પાકી ગયા. તો શું કરવો છે એ પૈસો? હે વૈષ્ણવો, પૈસાને શું કરવો છે? જે પૈસો કમાવો છો દુખી થઈ થઈને કમાવો છો, જાત માટે વાપરતા નથી. 70-80 વર્ષના થયા, રિક્ષામાં ન જવાય, 150 થાય, બસમાં જાય, જાઓ. લોભિયા, કંજૂસ. સાચી વાત હોય તો તમે આનંદ કરજો. બધા આનંદ કરવા ભેગા થયા છે. ઘણા તો એટલા કંજૂસ જોયા છે મેં, નાકમાંથી ગોંગો કાઢે ને તો મહળીને ઘા કરે. આમાં કાંઈ વયું જાતું નથી ને. ઇતને કંજૂસ. ભગવાનને દેવાનું હોય ને તો કરકરિયો ગોતે, ખિસ્સામાં હાથ નાખે. હું આ યજમાન ની આ પોથી પૂજન કરવા ગયો તો હું જોતો હતો, મેં કહ્યું વાહ, પૂર્ણ દ્વારકાધીશની કૃપા છે. મને એવું થયું કે દ્વારકાધીશે આપ્યું એ બહુ યોગ્ય છે. દ્વારકાધીશે આપ્યું એના કરતા એને વધારે આપવાની ઈચ્છા થાય. નાની નોટ નહીં ગોતવાની, મોટી નોટ ગોતીને બ્રાહ્મણોને આપો, ત્યાં મૂકો, મોટી નોટ મૂકો. સાહેબ, આપણે તો ભગવાન માટે દેવાનું હોય તો હલકામાં હલકું લઈ આવી, હલકું હાવ. એક બેને ભગવાનની માનતા માની, ભગવાન મારે ઘરે બાળક આવશે ને, હું 5 વર્ષ સુધી તને કેળા ખવડાવીશ, કેળા રોજ ધરીશ, એટલે બાળક આવે મારે ત્યાં. તો ઓલા બેન રોજ 5 વર્ષ સુધી કેળા ભગવાનને ધરે. 5 વર્ષ સુધી 2 કેળા મૂકી આવે, હાવ ગળેલા, કાળા, ચાંદી પડેલા. ભગવાને બાળક તો દીધો પણ હાવ લબડી કેલો, હાઈટકા જ નબળે. ભગવાન કે તે મને કેળા ગળેલા દીધા, તે મેં તને છોકરું ગળેલું દીધું. લે, જેવું પરમાત્માને તમે અર્પણ કરશો એવું જ પરમાત્મા તમને આપશે. એટલું યાદ રાખજો. ભગવાનના 3 સ્વરૂપ છે, સત્ય, ચિત્ત, આનંદ. આ આનંદ, જો મારી વાત સાંભળો, મનુષ્ય આનંદ ક્યાં ગોતે? આનંદ એટલે આનંદની વ્યાખ્યા જુદી છે. લોકો પુરુષ કેમ આનંદ, સ્ત્રીમાં આનંદ ગોતે, અને સ્ત્રીઓ પુરુષમાં આનંદ ગોતે. કોઈ ગાડીમાં આનંદ ગોતે, કોઈ બંગલામાં આનંદ ગોતે. આનંદના પાછા સ્ટેટસ હોય, મારુતિ, પછી મર્સિડીસ, ઓડી, ઓલી ભટકાણી કઈ હમણાં અને જગન્નાથ નથી યાદ પણ જેગુઆર યાદ છે. બોલો યો, ગાડીમાં આનંદ નથી. આનંદ તો તમારી પાસે છે. તમે તમારા આનંદને સંતાડી દીધો છે અને પોતે ને પોતે ભૂલી ગયા છો કે આનંદ ક્યાં છે. આપણે ભલે કથા 9 દિવસ ચાલે, વાંધો નથી ને 2 ટ્રસ્ટીઓને. હા તો કયો, અહીંયા ક્યાં વાડીનું ભાડું ખર્ચવું પડે છે આપણે? આનંદ આવે એને સમયની ખબર પડે ને એને કથા કરી જ ન કહેવાય, એટલું યાદ રાખજો. જે સમયનું ભાન ભૂલી જાય ને એને જ કથા કહેવાય, એટલું યાદ રાખજો સાહેબ. 80 વર્ષના 90 વર્ષના દાદાઓ મારી સામે બેઠા હોય અને 7 વાગે કથા પૂરી થાય તો એમ કે એ દાદા હજી ચલાવો, હજી ચલાવો. એલા પણ 60-70 વર્ષ અને થાક નથી લાગતો? મને કે થાક લાગતો નથી, આ કથા સાંભળવાથી તો થાક ઉતરી જાય છે. કથા થાક ઉતારવાનું કામ કરે છે, એટલું યાદ રાખજો સાહેબ. તો આનંદ તમારી પાસે છે. આ દુનિયાથી અલગ કથા છે, તમને મજા આવે એવી કથા છે. બહુ ઊંડાણવાળી નહીં, તમને ન સમજાય એવા પેચીદી બધી વાતો મારે કરવી નથી. ઊંચા શ્લોક બોલવાય નથી, આપણને આવડતાય નથી. આપણને સીધું સાદું સમજાઈ જાય એવું કહેતા આવડે છે, બીજું કાંઈ નહીં. હવે તમે તૈયાર થયા હશો, માનો કે તમારા ઘરે લગ્ન હોય બેનો, તમે તૈયાર થાવ તો સારામાં સારા કપડાં પહેરો, પછી
તમે સોનાના આ બુટિયા પહેરતા હો, એની પછવાડે ઝીણો પેચ હોય. અહીંયા ધ્યાન આપજો બધા જ. આમ કરીને આમ આમ બેનો પહેરતા હોય. આમ અમુક વસ્તુ એવી હોય ને કે અમુક બેનના વરને કે જરાક પછવાડે મૂક ભરાવી દો ને, મારો હાથ નથી પહોંચતો હોય છતાંય પોતાના વરને કહે, પણ વર સમજતો ન હોય. ઓલી એટલા માટે કહે કે એટલી વાર મારી નજીક આવીને ઊભો રહીએ, એનો પ્રેમ બોલતો હોય, પણ આ પોપટલાલ ન સમજે અને આ દાંપત્ય જીવનને સુધારવાની કથા છે સાહેબ. બાર વર્ષની છોકરીને 15 વર્ષનો છોકરો થઈ ગયા હોય, લગ્ન જેવડા થયા હોય ને મા બાપ છૂટાછેડાનો કેસ કોર્ટમાં ચાલતો હોય. શું આપણું દાંપત્ય જીવન કેટલું પુઅર, કેટલું ગરીબ દાંપત્ય જીવન છે મારું તમારું. એકબીજાના મોઢા જોવા ગમતા નથી. સાંજે 6 વાગે નોકરી છૂટે બગીચામાં બેઠો રહીએ 9 વાગ્યા સુધી, 6 થી 9, 10 વાગે ઘરે જાય, ખાઈને સુઈ જાય, સવારે વહેલો નીકળી જાય. પત્ની અરે માથાકૂટ ન કરવી પડે એટલે. શું આપણું લગ્ન જીવન છે? આપણા બાળકો પર એની શું અસર પડવાની મને કયો? તો બેનો આમ કરીને પહેરે. બીજી વસ્તુ કહું, મને છે ને ભૂલાઈ બહુ જાય છે, એટલે હું કોઈ પ્રસંગ ભૂલી જાઉં ને તો મને યાદ કરીને કહેજો કે દાદા ઓલો પ્રસંગ બાકી રહી ગયો, એમ કરી અને આ બોટીઓ પહેરે. હવે એમાં હાથમાંથી ઝીણો પેચો એ પડી જાય, એ પડી જાય. ડ્રોઈંગ રૂમમાં તૈયાર થતા, બેડરૂમમાં તમે તૈયાર થતા હો, બરાબર? તો તમે બેડરૂમમાં તૈયાર થતા હો ને પેચ તમારો બેડરૂમમાં પડી જાય તો તમે એને ડ્રોઈંગ રૂમમાં ગોતો ખરા? આ કે ના બોલો? આ કે ના બોલો? નહીં. રસોડામાં ગોતો ખરા? નહીં. સોસાયટીના ગ્રાઉન્ડમાં ગોતો ખરા? નહીં. મલ્ટીપ્લેક્સ થિયેટરમાં ગોતો ખરા? નહીં. અંબાજીમાં ગોતો ખરા? નહીં. ક્યાં ગોતો? જ્યાં ખોવાણો હોય ત્યાં. બહુ સરસ વાત છે, બરાબર ને? એમ તમારો આનંદ છે ને એ તમારા ઘરમાં ખોવાણો છે, પરિવારમાં ખોવાણો છે. તો આનંદને ઘરમાં ગોતી લ્યો. માઉન્ટ આબુમાં ગોતવા જવાની જરૂર નથી, મલ્ટીપ્લેક્સ થિયેટરમાં ગોતવા જવાની જરૂર નથી. ઘરમાં ખોવાણો છે તો ઘરમાં ગોતી લ્યો. જેના તરફથી દુઃખ લાગ્યું એની માફી માંગી લ્યો. અમુક લોકોને માફ કરી દો એટલે બધો આનંદ તમને તમારા ઘરમાં મળશે. એટલું યાદ રાખજો. પરિવાર જેવો આનંદ ક્યાંય છે નહીં. કોરા કાગળે લખી લેજો. કંજુસાઈ કરતા નહીં. સિનિયર સિટીઝનો, છોકરાને ને વહુને વાપરવા દેવું ના પાડવી નહીં. યોગ્ય હોય તો પોતાની સલામતી રાખી અને આપવું. અમારા દીકરાની બહુ હમણાં એટલી બધી રાજી થઈ ગઈ છે કે પપ્પાએ મને ગાડી આપી દીધી ચલાવવા માટે. ભલે ને ચલાવતી પેટ્રોલ ઈ ભરાવે, આપણે કામ આવે છે. મારા પપ્પા એટલે સસરા. મારા પપ્પા કરતા આ પપ્પા સારા. આવું તમારા દીકરાની બહુ કેમ તે તમારું જીવન સાર્થક છે એટલું યાદ રાખજો સાહેબ. હજી આમાં તો સાસુ વહુનો ટોપિક આવશે, ઘણું આવશે. આપણી કથામાં તો બહુ આવે બધું, કારણ કે આપણી તો માસ્ટરી છે. આપણી માસ્ટરી રોવડાવવાની છે, પણ હું રોવડાવીશ નહીં. હા, ઘણી બહેનો આવતી કહેતી હતી કે આ ભાઈ રોવડાવશે બહુ, દાદા છે ને રૂમાલ લઈ આવી છે કે નહીં. આનંદ તમારો જ્યાં ખોવાણો હોય, મહેરબાની કરીને આનંદને ત્યાં ગોતો. કોઈ બહુ સાચું કીધું છે, આનંદ સંત અને ફકીરો કરતા હોય છે, એટલું યાદ રાખજો. જો આનંદ સંત અને ફકીર કરે છે, जो आनंद संत फकीर करे, वो आनंद नाही अमीरी में. जो आनंद संत फकीर करे, जो आनंद संत फकीर करे, आनंद
दुख में क्षमता साध रहे सुख दुख में समता साथ रहे कुछ खोप नहीं जागीरी में जो आनंद संत फकीर करे जो आनंद संत फकीर करे બીજો આનંદ પરમાત્માના દર્શન કરવાથી આનંદ પ્રાપ્ત થાય છે. ચાર સિદ્ધાંતો દરેક ધર્મની માલિકો એક સરખા બતાવ્યા છે. ઈશ્વર સર્વત્ર છે તો અહીંયા કેમ નહીં? ચાલો અહીંયા કોને કોને ઈશ્વર દેખાય છે? કોઈને દેખાય છે? બોલીએ રાધે રાધે. और जोर से बोलिए राधे राधे. और जोर से बोलिए राधे राधे. જ્યારે હું આવું બોલાવું ત્યારે સમજવું કે કોક બહેનો વાતો કરે છે. રાધે રાધે બોલવાનું આવે એટલે સમજી જવાનું કે ક્યાંક વાતું થઈ. બરાબર? ચાલો, ઈશ્વર સર્વત્ર છે. અહીંયા કોઈને દેખાય છે? દેખાય છે? હાય પાડવી કે ના પાડવી કઈ નક્કી નથી. હું તમને દૂધનો ગ્લાસ ભરીને બતાવું કે આની અંદર માખણ છે તો તમે શું કહો? હા કે ના? માખણ દેખાય છે? તમે કહો નહીં. પણ માખણ છે એ તો નક્કી કે નહીં. એમ ઈશ્વર આખા સંસારની માલિકોર છે. જેમ દૂધની માલિકોર માખણ છે એવી રીતે ઈશ્વર છે. પણ ઈશ્વર આપણને દેખાતો નથી. તમારી બાજુમાં જે બેન બેઠા છે, હું પૂછું બેન તમારી બાજુમાં કોણ બેઠું? એટલે તમે કહો કે સવિતાબેન બેઠા, રમીલાબેન બેઠા, કાંતાબેન બેઠા, અમારા પડોશી છે એ બેઠા. પણ એ રમીલા અને કાંતાની માલિકો તમને જ્યારે દ્વારકાધીશ દેખાય ને ત્યારે સમજવું કે તમારી દ્રષ્ટિની શુદ્ધિ થઈ છે. એટલું યાદ રાખજો. ત્રીજા પગલે પરમાત્મા મળે. પેલા ચારિત્રની શુદ્ધિ જોઈ, પછી મનની શુદ્ધિ જોઈ, અને મનની શુદ્ધિ થાય પછી પરમાત્મા સુધી પહોંચી શકાય. આ બે પગથિયાને તમારે પાર કરવા પડે છે. એટલું યાદ રાખજો. ઈશ્વર સર્વદા છે, બધે જ છે. કથા સાંભળીને એક જણો દરિયા કિનારે ગયો. એણે કીધું ઈશ્વર બધે છે. પાછળ હાલતો તો ભીના ભીના પગલા એના બેન બીજા 2 પગલા 4 પગલા જોયા. ઓહો, ભગવાન મારી ભેગો છે. એ ભગવાન કેટલો દયાળુ, તું મારી સાથે ને સાથે છો. વર્ષો સુધી મોર્નિંગ વોક કરવા જાય, 4 પગલા જોવે. એકવાર બિઝનેસમાં બહુ નુકસાન થયું, ખૂબ ખરાબ સમય આવ્યો. દરિયા કિનારે ચાલતો હતો, ભગવાનને પ્રાર્થના કરતો, ભગવાન મારી ભેગો રહેજે. વાહે જોયું તો 2 જ પગલા. ભગવાને મારો સાથ છોડી દીધો. મારી મુશ્કેલી આવી, મને તકલીફ આવી, ભગવાને મારો સાથ છોડ્યો. કાંઈ વાંધો નહીં, હું મહેનત કરીશ. મહેનત કરી, પાછો સરસ સમય આવી ગયો. પાછો દરિયા કાંઠે ગયો, જોયું પછવાડે બીજા 2 પગલા 4 પગલા. તેથી મંદિરમાં પછી ગયો અને કીધું, ભગવાન તું સર્વદા છે, પણ તું સ્વાર્થી છે. કેમ? તું તો સારા સમયમાં બધાય ભેગો રહે છે. માણસ કરતાંય વધારે સ્વાર્થી છો તું. હા, ભગવાન યારે લડી શકાયો જો સાચા ભક્ત બનો તો. ભગવાનને તુકારોય કરી શકાય સાચા ભક્ત બનો તો. અરે ભગવાને દીકરો ન દીધો હોય ને તો દીકરોય બનાવી શકાય, તમને વિશ્વાસ હોય તો.